જાણકારી સામે આવી રહી છે કે અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે પરેશ ધાનાણી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થઈ ચૂક્યા છે। ઘરેથી નીકળતા પહેલા પરેશ ધાનાણીએ વડીલોના આશીર્વાદ લીધા। પરિવારજનોએ પરેશ ધાનાણીને વિજય તિલક કર્યું। પરેશ ધાનાણી ફોર્મ ભરતા પહેલા શહેરમાં સભાને સંબોધન કરશે અને બાદમાં વિશાળ રેલી કાઢીને ધાનાણી ઉમેદવારી નોંધાવશે। અમરેલી બેઠકથી પરેશ ધાનાણીને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે પરેશ ધાનાણી પણ આજે ઉમેદવારી પત્રક ભરવા માટે ઘરેથી રવાના થયા છે। પરિવારજનોના આશીર્વાદ તેમણે લીધા। પરિવારના સભ્ય દ્વારા તેમને વિજય તિલક કરવામાં આવ્યું છે અને આ સાથે જ તેઓ પોતાના સમર્થકો સાથે હવે નીકળ્યા છે ઉમેદવારી પત્રક ભરવા માટે। શહેરના કેટલાક વિસ્તારમાં તેમની રેલી નીકળશે, જ્યાં તેઓ સંબોધન પણ કરશે અને હવે ઉમેદવારી પત્રક ભરશે। સીધા જોડાઈએ સંવાદદાતા મહેન્દ્ર બગડા સાથે। મહેન્દ્ર, પરેશ ધાનાણી અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરવા માટે નીકળ્યા છે। કયા પ્રકારનો વિશ્વાસ અને ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે? શિવાની, પરેશ ધાનાણી લાંબી માથાકૂટ બાદ માંડ એક નામ જે એકમત શોધાઈ શક્યું, કારણ કે શરૂઆતમાં જે અલગ અલગ નામો હતો ને ત્યારબાદ હાઈકમાન્ડે પરેશ ધાનાણીને ચૂંટણી લડવાનો આદેશ કર્યા બાદ આવી ગયા છે। તમામ ધારાસભ્યો અમરેલીની 5 ધારાસભ્યો કોંગ્રેસ ભેગી કુંવર, જેવી કાકડિયા, પ્રતાપ ગુજરાત, તમામ ધારાસભ્યો પ્રતાપ બધા અહીં પહોંચી ગયા છે। આ ઉપરાંત જે દાવેદારો હતો એ પણ હાલ ઉત્સાહથી જોડાઈ ગયા છે। પરેશભાઈ થોડી વાર પહેલા જ પોતાના માતાના આશીર્વાદ લઈ સભા સ્થળે પહોંચ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અહીં આજે એક ખેડૂત સંમેલન પણ બોલાવવામાં આવ્યું છે। આ ઉપરાંત સંવિધાન બચાવો સંમેલન પણ છે, ખેડૂત સંમેલન છે। ત્યારબાદ રેલી સ્વરૂપે તેઓ મામલો કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન પત્રક ભરવા માટે જે છે પરેશ ધાનાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રીતે ધારાસભામાં એમનું જે પરફોર્મન્સ હતું કોંગ્રેસનું એ રિપીટ કરશે ને તેઓ ખૂબ મોટી લીડથી આ સીટ જીતી બતાવશે। જે ચોક્કસ મહેન્દ્ર, પરેશ ધાનાણીએ મોટી લીડથી અહીં જીતની વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ શું એવા કયા મુદ્દાઓ છે કે જેને લઈને તેઓ અમરેલીની આ બેઠક ઉપર ભાજપને લડત આપી શકશે? સૌથી મહત્વનું, પરેશ ધાનાણી આજે પણ ખેડૂત સંમેલન બોલાવ્યું છે। જે પાક વીમો નથી મળતો, સક્ષમ ભાવ નથી મળતા, સિંચાઈનો જે પ્રશ્ન છે, ખેડૂતોને એમને ફોકસ કર્યા છે એવું હાલ લાગી રહ્યું છે। કારણ કે એમની જે વાત કરી એમાં પણ એમણે કીધું કે ખેડૂત દુઃખી છે, ગરીબ માણસ વધુ ગરીબ થઈ રહ્યો છે, જીએસટીને લીધે નાના વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે। આ બધાને બચાવવા માટે, ખાસ કરીને સંવિધાન બચાવવા માટે, દેશમાં એમના કહેવા પ્રમાણે જે હાલ જે ચાલી રહ્યું છે એનાથી લોકો ત્રાસી ગયા છે ને એટલે જ લોકો કોંગ્રેસને મત આપશે, પરેશ ધાનાણીએ જણાવ્યું છે। એમને એવો વિશ્વાસ છે।